તમે કેમ મરી ગયા કોઈ પૂછતું નથી તમને, ભલે ને ડૂબી ગયા કે ગળે ફાંસો ખાઈને મરી ગયા, પીપલ વિલ ફોરગેટ યુ, પણ તમે સંઘર્ષોની વચ્ચે જીવ્યા એને દુનિયા યાદ રાખશે, તમારા પુસ્તકો છપાશે. એટલે વિપરીતતાઓની વચ્ચે ક્યારેય મોડી વાત નહીં થાય, મને યાદ નહીં રહે, યાદ નહીં આવે, પરીક્ષામાં કોક કાપલી કરી મારી નીચે નાખી દેશે તો, પેપર અઘરું આવશે તો, સાહેબનો મૂડ ખરાબ હશે તો, આ બધું નેગેટિવ થિંકિંગ શા માટે? પોઝિટિવ સતત વિચારવાનું. અત્યાર સુધી જેટલા મકાનમાં ચોરી થાય છે એ શું તોડવાથી થાય? તો એ ઘરે જેટલા વાલી આવ્યા છે શું મારીને આવ્યા છો? જેટલા મકાનોમાં ચોરી થઈ છે તાળું તૂટવાથી થઈ છે ને તોય તમને તમારા તાળા પર વિશ્વાસ છે ને કે આમાં તો લગભગ વાંધો નહીં આવે. જેટલા કેન્સરથી મરી જાય છે એમાં 99% ગુટકાવાળા છે, તો એ જે ગુટકા ખાય શું માને કે લગભગ મને તો વાંધો, એ તો બીજાને થાય, મને. રોડ પર જેટલા એક્સિડન્ટ થાય છે મોટા ભાગના ગાડીઓથી થાય છે, 2 વ્હીલ કે 4 વ્હીલથી, તો એ નવી નવી ગાડીઓ છોડાવે જ છે ને કે મને તો નહીં થાય. અને 10 લગ્નમાંથી 4-5 છૂટાછેડા થાય છે તો એ નવી કંકોત્રી છપાય જ છે ને. એના પપ્પાએ કે બેટા મારો અનુભવ કહું છું કે આમાં પડવા જેવું નથી, દુઃખી થવાના દાડા છે, તોય કે ના પપ્પા મને તો વાંધો નહીં આવે. આ બધામાં કેમ પોઝિટિવ છીએ તો પરીક્ષામાં કેમ નેગેટિવ? તાળામાં તમને વિશ્વાસ છે, એક વાળંદમાં વિશ્વાસ છે, તો તમારી જાતમાં વિશ્વાસ કેમ નથી? આપણી જાતમાંથી ક્યારેય વિશ્વાસ ગુમાવો નહીં. થઈ જ શકે